બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે મંગળવારના સ્વાધ્યાયમાં વંદિતુ સૂત્રનો અર્થ કરી રહ્યા છીએ. વંદિતુ સૂત્રના અર્થમાં આપણે 5 વ્રત સુધીની વાતો આપણે સમજી ગયા, બરાબર ને? પહેલું વ્રત કયું છે? પુણ્યશાળીઓ બોલતા જાજો. પહેલું વ્રત પ્રાણાતિપાત વિરમણ વ્રત. પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત. બીજું વ્રત કયું છે? વૃષાવાદ વિરમણ અનુવ્રત. ત્રીજું અદત્તાદાન વિરમલ અનુવ્રત. હા, વિરમણ અનુવ્રત. ચોથું પાછું પરિગ્રહ. ચોથું તો બોલો હજી. ચોથું મૈથુન આવે કંચનભાઈ. હા, મૈથુન. સ્વદાર સંતોષ, સદારા સંતોષ, પરસ્ત્રી ગમન, વિરમણ અનુવ્રત. બરાબર. સ્વાદારા સંતોષ પરસ્ત્રી ગમન. અને પાંચમું અદત્તાદાન પરિગ્રહ. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. પરિગ્રહ પરિમાણ વ્રત. બરાબર. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. તો આમ 5 પ્રકારના આ વ્રત કહેવામાં આવ્યા છે. આ 5 વ્રત છે એ શ્રાવકના વ્રતો કીધા, બરાબર. શ્રાવકના 12 વ્રતોમાંથી આપણે આ 5 જે અનુવ્રત છે એની વાત કરી. સ્વદાર સંતોષ, પરસ્ત્રી ગમન, વિરમણ વ્રત એ ચોથા વ્રતની અંદર 2 પ્રકારે કીધું. સર્વથા વિરમણ વ્રત અને સ્વદાર સંતોષ મૈથુન વિરમણ વ્રત, બરાબર ને? સર્વથા અને દેશ એટલે શું? સર્વથી અને દેશથી. એવું આવ્યું હતું ને આપણે? સર્વદા એટલે સંપૂર્ણ બ્રહ્મચર્ય. હા, જેમાં દેવ, મનુષ્ય આદિ સ્ત્રી, બરાબર, સ્ત્રીઓનો ત્યાગ, બરાબર ને? વિજાતીય, બરાબર. પછી એવું શું કહેવાય? તિર્યંચ હોય કે દેવ હોય કે પછી માનવ સ્ત્રી, સર્વનો ત્યાગ, બરાબર. સ્પર્શ પણ નહીં, બરાબર. સર્વથા એટલે મન વચન કાયા, બરાબર. મન વચન કાયાથી. હવે આમ થાય, આમ કહેવાય કે સ્પર્શમાં શું? આપણે એમ કે સ્પર્શ પણ નહીં, તો કે હા, સ્પર્શ પણ નહીં. કેમ? તો કે આપણે કામ ક્રીડા માટેની વાતો આવે. અજીત શાંતિની અંદર કહેવામાં આવેલું છે કે મનુષ્ય, તિર્યંચ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બીજાના દેવલોકના દેવો, એ લોકો દેવદેવીઓ મનુષ્યની જેમ જ એ લોકો વિષય સેવન કરતા હોય. બીજા ત્રીજા દેવલોકના દેવો છે, બરાબર. બીજા ત્રીજા દેવલોકના જે દેવો છે, તો એ લોકો શું? તો કે જોઈને જ, એ લોકોને જોઈને જ સંતોષ માને. માત્ર સ્પર્શથી જ. વળી ઉપર જાય તો કે બસ ખાલી માત્ર જોઈને જ સંતોષ થઈ જાય. વળી આગળ વધે તો કે કેટલાક દેવો એવા છે કે જેમાં માત્ર શું? તો કે એ લોકોનો ખાલી અવાજ સાંભળીને, શું કરે છે? તો કે એ પોતાનું વિષયને ઉપશાંત કરી દે છે. અને પછી ઉપર કેટલાક દેવો છે, તો એમાં એ માત્ર યાદ કરીને, સ્મરણ કરીને એને પોતાના શું કહેવાય, વિષયને ઉપસમાવતા હોય છે. એટલે વિષયો પાતળા થતા જાય ઉપર. પણ છે જ્યારે 12 દેવલોકથી ઉપરના જે દેવો છે, અનુત્તરપાસિત વગેરે દેવો, ત્યાં એ લોકો સ્મરણ સુધા પણ કરતા નથી. પણ ત્યાં વેદ છે, ત્યાં પણ વેદ રહેલો છે. એટલે એમ કે છે કે અહીંયા મન વચન કાયાથી સર્વથા, બરાબર ને? અહીંયા એમ કીધું સાધુ ભગવંતો હોય, બરાબર ને? સાધુ ભગવંતો તો એ
સાધુ ભગવંતો છે તો કે સર્વથા વીરમણ વ્રત છે, બરાબર ને? મૈથુન સર્વથા વીરમણ વ્રત છે. તો એ શું? તો કે સ્ત્રીઓ સાથે એકલાની અંદર બેસે પણ નહીં, એકલા બને ત્યાં સુધી વાત પણ ન કરે. ઉપાશ્રયમાં પણ ધારો કે સાધુજી ભગવંતો હોય તો સાધુજી ભગવંતો ઉપાશ્રયમાં જાય કે ન જાય? તો જાય, પણ એકલા નહીં. સાધુ ભગવંત પણ એકલા ક્યારે પણ ઉપાશ્રયમાં સાધુજી ભગવંતોના ઉપાશ્રય પહેલા તો લગભગ જવાનું ટાળે, બરાબર. પણ અતિ આવશ્યક હોય, સાધુજી ભગવંતો છે તો એ વંદનાર્થે જવાનું થાય, વંદનાર્થે જવાનું થાય, બરાબર, તો કે જાય. પણ જેમ સાધુ ભગવંતો હોય તો એ તો કે એમની સામે બેસે કોણ? ખાસ તો કે પુરુષો. વિશેષ કોણ? તો કે પુરુષો સામે બેસે, બરાબર. તમે શું કે છે? જે સાધુ ભગવંતો છે, સાધુ ભગવંતો સર્વથા વીરમાં બ્રહ્મચર્ય વીરમણ વ્રત છે. અને શ્રાવક છે એ તો કે દેશથી. પછી કીધું પરિગ્રહનું આપણે વાત કીધી, જેટલો પરિગ્રહ વધારે એટલું જ પાપારંભ પણ વધારે થાય છે. એટલે પરિગ્રહ સંસારી જીવોને ધન અર્થની આવશ્યકતા પડે એટલે ચોક્કસ કીધું છે, પરંતુ બને એટલું ઓછામાં ઓછું કરીએ. શું? બને એટલું ઓછામાં ઓછું. એક વસ્તુ કહીએ, જેમ આપણે પુણ્ય શ્રાવકના જીવનની વાત તો આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, બરાબર ને? કે જેટલું પરિગ્રહ ઓછું એટલું વધુ સુખેથી ધર્મ આરાધી શકે છે. જેટલું પરિગ્રહ ઓછું એટલું સુખેથી ધર્મ. કેમ? તો કે બાકીની દુવિધાઓની અંદર ન રહે, ચિંતાઓ ન હોય. તો એ પુણ્ય શ્રાવકે જેમ શ્રેષ્ઠી હતો, મોટો શેઠ હતો, પરંતુ પરિગ્રહના જે માઠા પરિણામ એમને પ્રભુને દેશનાની અંદર સાંભળ્યા, અને પછી તો કે બધું શું? તો કે સાતેક ક્ષેત્રમાં એ મોટા શ્રેષ્ઠી હતા, અને એ પણ હવે બધું શું કર્યું? બધાનો ત્યાગ કર્યો છે, દાન ધર્મની અંદર ઉપયોગ કરી દીધો છે. અને હવે માત્ર શું? તો કે પરિગ્રહ કેટલું? પરિગ્રહ કોઈ પણ ને આમ તો, પણ એટલું શું? તો કે આજના દિવસ પૂરતું જ કમાવાનું, કાલની ચિંતા નહીં. કેવું? માત્ર આજે કમાવાનું, અને એ પણ કેટલું? તો કે આજના દિવસ પૂરતું જ, અને પાછું 2 જણ પૂરતું જ. તો નિષ્પરિગ્રહતા એવી પણ હતી, બરાબર, કે જેનું સામાયિક પણ એટલું શુદ્ધ થતું, કારણ તો કે કોઈ પણ બીજી ચિંતાઓ નહીં. અને પાછું કામ પણ એવું કે આમ તો શું કે વણિક હતા, બરાબર ને? વણિક હતો, પુણ્ય શ્રાવક પૂનમચંદ શેઠ હતા, શ્રાવક હતા, શ્રેષ્ઠી હતા, એટલે વેપાર કરી શકે, બધું જ વેચી કરીને સારી રીતે ધંધો કરી શકે, મોટા શ્રેષ્ઠી હતા, બરાબર ને? આવડતવાળા હતા, પણ છતાં પણ શું? તો કે એવું ધંધો પણ એવો કર્યો કે પરિશ્રમ જેમાં મહેનત વધારે કરવાની થાય અને પૈસો ઓછો મળે, એટલે જેથી શરીરને પણ પરિશ્રમમાં લગાડી શકાય. શરીરને પણ પરિશ્રમમાં લગાડી શકાય. પરિશ્રમ હોય તો થાક પણ લાગે, બરાબર ને? તો જેથી શરીર સુખસેલ્યું ન બને. એટલે શું? તો કે રૂની પૂની, જેમ આપણે અત્યારે વાટ કે ઓલી બનાવીને વેચીએ ને, એવી રીતે બનાવીને વેચતા. તો એવી રીતે, એટલે કે આમ આવડત ઘણી બધી હતી, પરંતુ જેમાં કોઈ પણ પ્રકારનું પાપ ન દેખાય એવા પ્રકારે. એટલે જેટલા અંશે પરિગ્રહ ઓછો એટલું જ વધુ ને વધુ મન, ચિત્ત અને ધર્મની અંદર જોડાઈ શકે છે, ધર્મ આગળ વધી શકે છે. તો એવું પરિગ્રહ પરિમાણ વ્રત કીધું. ત્યાર પછી આપણે 5 અનુવ્રત પછી 3 પ્રકારના ગુણ વ્રત કહે છે. શું? 3 પ્રકારના ગુણ વ્રત. ગુણ વ્રત એટલે શું? આપણે પ્રશ્ન થાય કે નહીં? 5 અનુવ્રત, 3 ગુણ વ્રત, પછી 4 શિક્ષા વ્રત આવશે. એટલે આમ શ્રાવકના 12 વ્રત છે. તો ગુણ વ્રત એટલે શું? ગુણ એટલે શું એમ કહીએ તો સિમ્પલ વસ્તુ. ગુણ એટલે શું? પણ સારા ગુણો પોતાનામાં આવે, પણ ગુણ એટલે શું? હેબિટ. હેબિટ. તો એ તો ટેવ થઈ. ટેવ થઈ. હા. ગુણ એટલે જે આત્માની અંદર જે સારી વસ્તુ, સારું છે અંદર, બરાબર ને? જેમ શું કહેવાય કે ક્ષમા, શાંત છે, બરાબર ને?
કોઈ શાંત છે તો શાંતિ શું છે? તો કે શાંતતા એક એનો ગુણ છે. કોઈ સમજે હંમેશા કહી શકાય સરળ છે. જે કોઈ વસ્તુ નથી આત્મા એના જીવની અંદર કંઈક દેખાતું, બરાબર? જેમ સરળ છે, સરળતા એ ગુણ થયો, બરાબર? સરળતા એ ગુણ થયો, બરાબર? એટલે જે આત્મામાં જે સારાપણું છે, બરાબર, તો એને ગુણ કહેવાય. તો હવે શું કે છે આ ગુણવ્રત એટલે તો કે જે સારા ગુણો છે એ સારા ગુણોને વધુ એને ઇમ્પ્રુવ કરવા માટે કે એની અંદર વધારો કરવા માટે જે સહાય કરે છે એને ગુણવ્રત કહેવાય છે. ફરીથી, જે આત્માની અંદર જે સારું રહેલું છે, બરાબર, જેમ કે જ્ઞાન એ ગુણ છે, શ્રદ્ધા એ ગુણ છે, શાંતિ એ ગુણ છે, ક્ષમા એ ગુણ છે, સત્યતા, સત્ય વચન બોલવા એ પણ એક પ્રકારનો સત્ય વક્તા ગુણ છે, બરાબર ને? તો આત્માની અંદર જે પણ સારું છે તો એમાં વધારો થાય, એની વૃદ્ધિ કરે, એને શું કહેવાશે? ગુણવ્રત. શું કહેવાશે? ગુણવ્રત. બરાબર. હવે આપણે વાત કરીશું દિગ પરિમાણ. છઠ્ઠું વ્રત કયું છે? છઠ્ઠું વ્રત કયું છે? દિગ પરિમાણ. દિગ એટલે દિશા. દિગ એટલે દિશા. એક શબ્દ તમે સાંભળેલું છે, આપણે સાધુઓની અંદર દિગંબર સાધુઓ એવું પણ વાત આવે, બરાબર ને? દિગંબર એવું નામ સાંભળેલું છે ને? તો દિગ એટલે દિશા, અંબર એટલે વસ્ત્ર, બરાબર? દિગ એટલે દિશા, અંબર એટલે વસ્ત્ર, દિશાઓ જેનું વસ્ત્ર છે એમ કે. તો હવે શું કે છે? દિગ પરિમાણ વ્રત. શું કે છે? છઠ્ઠે દિગ પરિમાણ વ્રતે તો કે હવે જે વ્યાપાર અર્થ છે, બરાબર, દિશાઓનું પ્રમાણ, વેપાર અર્થે જવાનું થાય, બરાબર ને? વેપાર અર્થે જવાનું થાય, ધન કમાવા માટે જવાનું થાય, તો કેટલી જગ્યા સુધી જવું, કેટલા ક્ષેત્ર સુધી જવું, બરાબર? તો એનું પ્રમાણ નક્કી કરે, એનું પ્રમાણ નક્કી કરે, બરાબર? એ પ્રમાણે નક્કી કરતા દિગ પરિમાણ એટલે પ્રમાણ નક્કી કરે. કારણ શું? તો કે જો ગમે ત્યાં ધન કમાવવા માટે ધનની લાલસાથી કે ધનની લાલસાથી પછી દોડધામ કરે, ગમે ત્યાં સુધી પહોંચે તો કે એનું ચિત્ત સ્વસ્થ ન રહી શકે, શાંતિ હોઈ શકે નહીં, બરાબર? કે ધન કમાવવા પાછળ, બરાબર, જેમ કે ધન કમાવવા પાછળ એટલા શું કહેવાય દોડધામ કરતા હોય, બરાબર, કઈ લિમિટ ન રાખે અને પછી કદાચ મળે પણ શું તો કે જે જીવનમાં જે શાંતિનો અનુભવ થવો જોઈએ, જે શાંતિનો અનુભવ થવો જોઈએ, એ શાંતિનો અનુભવ થઈ શકતો નથી. કારણ તો કે દોડધામની અંદર વ્યગ્રચિત્ત થયું હોય, વ્યગ્રચિત્ત થયું હોય, વ્યગ્ર એટલે ચિંતા થયેલું, ચિંતાઓમાં પડ્યું હોય, દુવિધાની અંદર પડ્યું છે, અહીંયા આમ જઈશ તો આમ જતો તો સારું, અહીંયા જાત તો સારું, આવું થાય કે ન થાય? અને કરતા આ જગ્યાએ ગયો તો મને વધારે સારું થાય, આ જગ્યાએ જો ગયો તો વધારે ફાયદો થાય. આવું અનેક પ્રકારની ચિંતાઓ, વ્યાધિઓ થતી હોય છે. એટલે એમ કે છે શું તો કે આટલા અંદર જ મારે કરવાનું, એનાથી આગળ વધવું નહીં, એનાથી આગળ વધવું નહીં. જેથી કરી શું છે તો કે એટલાની અંદર જે મળવાનું હશે એટલાની અંદર મળી જશે. જે મળવાનું હશે, આપણે એક વસ્તુ યાદ રાખવાનું, આપણને પ્રારબ્ધ તો કરવાનો છે, પુરુષાર્થ તો કરવાનો છે દરેક ઠેકાણે, બરાબર? ધન ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્ન કરતા પણ શું તો કે જ્યારે આપણા પોતાના સ્વયંનું પણ જેને કહેવાય પુણ્ય કર્મ, સ્વયંનું પણ પુણ્ય કર્મ હશે, એ આપણને ચોક્કસ મળશે. એટલે શ્રાવકે ધન ઉપાર્જન માટે શું તો કે દિશાઓનું પ્રમાણ નક્કી કરવું કે આટલા ક્ષેત્રથી ધન વૃદ્ધિ મારે બારે જવું નથી. જેથી શું તો કે એ પોતાનું મન ક્યાં તો કે મન આત્માને એ શાંત ભાવની અંદર રાખી શકે, બરાબર? કેમ કે ધન કમાયા પછી પણ જો શાંતિ ન મળતી હોય, શાંતિ ન હોય, શાંત ચિત્ત ન હોય, તો પછી એ બધું ધન પણ અંતે અશાંતિ ઊભી કરે છે. એટલે કે છે કે શ્રાવકે, બરાબર, ધન વેપાર અર્થે શું કરવાનું છે તો કે દિશાનું પરિમાણ આટલી દિશા, બસ. હવે આ શ્રાવક માટે છે, સાંભળજો, આ શ્રાવક સારિકા માટે છે, સાધુ સાધ્વી જે ભગવંતો માટે નથી. ખ્યાલ આવ્યો? છઠ્ઠું જે દિગ પરિમાણ છે, દિશાનું વ્રત છે, એ દિશાના વ્રત શેના ઉપર છે તો કે દિશાનું પરિમાણ એ શ્રાવક માટે છે, સાધુ સાધ્વી જે ભગવંતો માટે નથી.
તો સાધુ સાધ્વીજી ભગવંતોને કેમ નહીં અને શ્રાવક શ્રાવિકાઓને કેમ? આવો પ્રશ્ન સર્વવિદિત બરાબર છે. તો સાધુ કારણ કે સાધુ ભગવંત જેમ સાધુ શ્રાવક શ્રાવિકાને ન જવાનું હોય તો સાધુ સાધ્વીજી ભગવંતોને પણ લિમિટ તો આવવું જોઈએ ને. ના પણ ઓલા કને ધન તો ના કમાવાનું હોય ને. હા યસ, કેમ તો કે સાધુ સાધ્વીજી ભગવંતો પણ ધન વ્યાપાર અર્થે જતા નથી. એ તો માત્ર શું તો કે આત્મકલ્યાણ અર્થે એ પોતે વિહાર કરે છે. અને સાધુ સાધ્વીજી ભગવંતો તો શું તો કે અન્ય દેશોની અંદર પણ, અન્ય દેશમાં એટલે તો કે જ્યાં ચાલીને જઈ શકાય એવા, હા, જ્યાં વિહાર કરીને જઈ શકાય એવું હોય તો ત્યાં ચોક્કસ સાધુ સાધ્વીજી ભગવંતો ત્યાં પણ જાય છે. આવું કેમ? તો કે એ જે છે બરાબર ને, તો કે ત્યાં ને ત્યાં જ હોય એટલે નવા ગૃહ શું કહેવાય કે પોતે દેશાટન કરવા નહીં, ફરવા માટે નહીં, પરંતુ શું તો કે જે ગૃહસ્થો છે, શ્રાવક શ્રાવિકાનો કે ભક્ત વર્ગનો સહેજ પણ મોહ ન થાય, હં, એનો મોહ ન જાગે એટલા માટે શું કરે તો કે ત્યાંથી એ વિહાર કરીને આમ તેમ જતા હોય. બરાબર, જેમ આપણે જોઈએ આપણા હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમનું ચોમાસું ગઈ ચોમાસું છે શંખેશ્વરમાં હતું, આ વખતે વળી પાછું વડોદરા હશે, વળી પાછું ક્યાંક મુંબઈ પણ પહોંચી શકે, વળી પાછું ક્યાંક જામનગર પણ જઈ શકે. તો એક ચોમાસું અહીંયા, એક ચોમાસું અહીંયા, એક ચોમાસું કેટલે દૂર, હા, આવું કેમ? તો તેના કરતા એક શું છે, જામનગર આપણું હાલાર સંઘ છે બરાબર, હાલારની અંદર વિચરણ કરતા હોય તો કેટલું સારું, બરાબર ને? તો કે ના, સાધુ ભગવંતો શું તો કે ભક્ત વર્ગમાં નહીં કે સમાજ વર્ગમાં બંધનમાં ન હોય. સાધુ ભગવંતો, સાધુ સાધ્વીજી ભગવંતો એ તો કે આત્મકલ્યાણ અર્થે એ સંયમ અંગીકાર કરેલું હોય અને એ જ્યાં પણ જતા હોય, બરાબર, જ્યાં પણ જતા હોય ત્યાં શું કરે છે તો કે ધર્મની પ્રભાવના કરે છે. એટલે ધર્મ પમાડે છે જીવોને, જીવોને ધર્મ પમાડે છે. એટલે સાધુ સાધ્વીજી ભગવંતોને કોઈ પણ પ્રકારનો દિશા પરિમાણ વ્રત નથી. બરાબર, શું કે છે? તો હવે દિશા, તો દિશાઓ આમ આમ 10 દિશાઓ પણ કે છે, 4 દિશાઓ પણ છે, પણ અહીંયા આપણે ત્રણ દિશાઓ કહેતા, હમ, 3 દિશા કહીને આપણને જણાવે છે. બરાબર, કઈ કેવી રીતે? તો કે શું કહેવાય, ઉર્ધ્વ દિશી, ઉર્ધ્વ દિશી એટલે ઉપર, ઉર્ધ્વ દિશી એટલે ઉપર, અધો દિશી એટલે નીચે. ઉર્ધ્વ દિશી એટલે ઉપર અને અધો દિશી એટલે નીચે, બરાબર ને? ઉર્ધ્વ દિશી, અધો દિશી અને પછી તિર્યક દિશી એટલે તીરછું, બરાબર, જેમાં 8 દિશાઓ આવી જાય, 4 દિશાઓ, 4 દિશાઓ, બધું એ બધું એકની અંદર. તિર્યક દિશીની અંદર, તિર્યક એટલે તીરછું, તિર્યક એટલે તીરછું, બરાબર ને? જેમ આપણે ઉપર નીચે ને આડું તો તિર્યક. તો એ તિર્યક દિશી, આમ 3 દિશાઓની અંદર જવાનો નિયમ. હવે જેમ ગૃહસ્થ છે, આ શું કહેવાય, વેપાર અર્થી છે, તો એને પણ વેપાર અર્થે જે પણ વ્યાપાર કરે છે ધન સંપત્તિ અર્જન માટે, તો એ એવું પણ શું કરવું જોઈએ તો કે દિશાનું પ્રમાણ લઈ લેવાનું. કદાચ એમ કે કેટલું રાખવું એમ કે, તો આપણે જેટલી આવશ્યકતા હોય એટલું જ કરવું. જેટલું આપણે દિશાઓનું પ્રમાણ કરી લઈએ એટલું જ આપણે શાંત ચિત્તને અનુભવી શકીશું. આપણે સિમ્પલ વસ્તુ છે સરિતાબેન, કે ભાઈ આપણે શું આપણે ધ્યાન રાખવું છે તો આપણા ઘરનું ધ્યાન રાખીએ કે આખી સોસાયટીનું ધ્યાન રાખશું? બરાબર ને? હા, કારણ આપણે આપણા ઘરનું શું કહેવાય, ચાલો એક વસ્તુ છે, ઇલેક્ટ્રિસિટીનું એ પણ અલગ કરી લીધેલું છે, સાથે સાથે ભાઈ બાઈનું અલગ છે જ તે ઘરનું, બરાબર ને? છે કે નહીં? હા, યસ, કારણ તો કે આપણે આપણું ધ્યાન રાખવાનું છે, બરાબર? બધું એ કરવા જઈએ તો બધાનું બધું ધ્યાન રાખવા જઈએ તો આપણું કોણ કરશે પછી, કે બરાબર ને? અનેક વ્યાધિઓ, ટેન્શન, ચિંતાઓ થાય, બરાબર ને? એના કરતા પોતપોતાનું, બરાબર, પોતપોતાનું એટલે કે આપણે જેમ આપણા ઘરનું કરતા હોય, બરાબર, તો એ પ્રમાણે શું તો કે અહીંયા આપણે આત્માનું પણ ધ્યાન રાખવાનું છે, બરાબર? જેટલા અંશે આપણે બહારનું ક્ષેત્રની અંદર વધારે હોઈશું, બહારના ક્ષેત્રની અંદર વધારે હોઈશું, એટલું આપણું ચિત્ત પણ શું થશે તો કે અશાંતિનો અનુભવ કરશે. એટલો અશાંતિનો અનુભવ કરશે, બરાબર? હવે કે છે આગળ, ઉર્ધ્વ દિશી તરફ, અધો દિશી તરફ અને તિર્યક દિશીની અંદર કેટલાક આપણે વ્રત કરવું હોય તો કેવી રીતે કરી શકાય?
તો કિલોમીટર ઉપર ધારી લેવાય, બરાબર. આખી દુનિયાની અંદર આપણે ફરવાના છીએ વેપાર અર્થે નથી ને. ના ચાલો એક વસ્તુ કહીએ કે આપણે આ ભારત ક્ષેત્રની અંદરથી બહાર જઈ શકવાના છીએ. ના દુનિયા ઘણી વિશાળ છે, દુનિયા ઘણી વિશાળ છે. એમાં આપણે એમાં પરિભ્રમણ કર્યાનો દોષ લાગે નથી કરતા તોય? તો કે લાગે. કેમ? તો કે લાગે આપણે અટકાવેલું નથી, બરાબર. ચાલો એક વસ્તુ સિમ્પલ તમને કહું, આપણે કોઈ તોફાનમાં ઇન્વોલ્વ નથી. ધારો કે કદાચ એમ કે કેન્યાની અંદર છીએ અને કદાચ આજે તોફાન ક્યાંક થયું, આપણે કોઈ જગ્યાએ આપણને ખ્યાલ પણ નથી, બરાબર. પરંતુ તોડફોડ થયો અને તોડફોડ થયા પછી ભાઈ આમ થયું ને આટલું નુકસાન કર્યું અને સરકાર ટેક્સ વધારે, તો એ ટેક્સની અંદર આપણો હક ખરો? એ ટેક્સ વધારે કે ભાઈ આ તોડફોડ કર્યું છે, ભાઈ હવે ટેક્સ એ કરવો પડશે, વધારવો પડશે, તો આપણે ટેક્સ ભરવો પડે. ભરવું પડે. કરવો પડે. કેમ? ભરવું પડે. આપણે ક્યાં એમાં ઇન્વોલ્વ હતા? તે આપણે ક્યાં, આપણે શું લેવા દેવા છતાંય ટેક્સ બધાને નહીં ભરવાનો. પણ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ભરવાનું. ભરવો પડે ને. આપણે રહીએ છીએ એટલે એ ટેક્સ પછી દેવો લાગુ પડે, પડે. બરાબર ને. હા, ભરવાનું, બસ હા. એ જ પ્રમાણે શું તો કે આપણે આપણું વ્રત, શું કહેવાય, આપણું એનું વિરમણ વ્રત આપણે કર્યું નથી, કે અટક્યા નથી, તો એની અંદર જેટલું પણ પાપ થતું હોય દિશાઓની અંદર, એ પાપની અંદર આપણું ઇન્વોલ્વમેન્ટ ખરું. કેમ કે આપણે ત્યાગ નથી કર્યો, આપણે ત્યાગ નથી કર્યો. ઘણા બધા પાપો એવા છે કે જે આપણે કરતા નથી, પરંતુ જેનો આપણે ત્યાગ પણ નથી કર્યો, એટલે આપણે એનું ઇન્વોલ્વમેન્ટ ખરું. એટલે આપણે એનું ઇન્વોલ્વમેન્ટ આપણને દોષ પાપ લાગે, બરાબર. એટલે કે શું કહેવાય કે શાંતિ અનુભવ, શાંતિ અર્થે શું કરવાનું છે તો કે વધુ ને વધુ દિશામાં અવર જવરનો ત્યાગ કરવો, બરાબર. એટલે કેમ કે આપણે એક વસ્તુ છે કે ધન અર્થે જવાનું તો થાય જ છે, બરાબર ને, જવાનું તો થાય જ છે. તો એનું લિમિટ કરી નાખીએ કે આટલે સુધી મારાની અંદર, મારો ધંધો આટલાની અંદર થઈ જાય છે, બસ એનાથી આગળ નથી વધવું, બરાબર. સંતોષ માનવાનો. સંતોષ, યસ, સંતોષ વ્રત. ચાલો પછી સાતમું, છઠ્ઠે દિક પરિમાણ વ્રત પછી સાતમું કયું વ્રત કે છે? ભોગ અને ઉપભોગ, બરાબર ને. ઓકે, આપણે પેલા એ પરિમાણ વ્રતની આપણે જે ગાથા બોલી લઈએ પછી આગળ વધીએ, બરાબર. ગમણસ્સ ઉપરિમાણે દિશાસુ ઉડ્ડમ અહે અતિરિ અંચ બુદ્ધિ સઈ અંતરધા પડિક્કમે. પડમમ્મી ગુણવૈ નિંદે. હા, પડમમ્મી ગુણવયે નિંદે, બરાબર ને. તો પહેલા વ્રતની અંદર પહેલા ગુણવ્રતને વિશે હવે આ બધા જે હવે અહીંયા માપ તો કરી જ દેવાનું છે, બરાબર, માપ તો કરી જ દેવાનું છે, પરંતુ છતાંય કોઈ વખતે ભૂલથી વધારે જવાઈ ગયું, ભૂલથી કોઈ વખતે આગળ વધાઈ ગયું કે ખ્યાલ ન રહ્યો કે મારું, ઘણી વખત નિયમ ભૂલાઈ જાય. કોઈ વખતે બને એવું કે કદાચ આપણે કોઈ પચખાન કર્યું હોય, હા, પચખાન કર્યું હોય, ધારો કે શરૂઆતની અંદર મુઠ્ઠી સંયમનું પચખાન કરતા હોઈએ. મુઠ્ઠી સંયમનું પચખાન ખ્યાલ ને કે નવકાર શું કહેવાય કે જ્યાં સુધી બેસીને 3 નવકાર ન ગણું ત્યાં સુધી મોઢામાં પાણી કે કોઈ પણ વસ્તુ નાખીશ નહીં, આવું પણ પચખાન હોય. માત્ર શું તો કે જ્યારે પણ 3 ધારો કે એકાશનું બ્યાસનું કાંઈ નથી, પણ કોઈ પાણી નાખવું છે કે કંઈ પણ પીવું છે, બરાબર, તો તે વખતે તો કે 3 નવકાર ગણી મુઠ્ઠી બેસીને મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણીને પછી જે પણ ખાવું પીવું હોય તે પછી 5 મિનિટ માટે કરો, 10 મિનિટ માટે કરો, અડધા કલાક માટે, કલાક માટે, 2 કલાક, 3 કલાક, 4 કલાક, બરાબર. તો આવા ઘણા બધા પચખાન કરે છે પુણ્યશાળીઓ. હવે કોઈ વખતે શરૂઆતની અંદર થાય કે મારે આમ કરવાનું હતું, પણ પછી સ્મિતાબેન ભૂલાઈ ગયું. હા, કે નવકાર શું કહેવાય, નવકાર આમ જેમ શરૂઆતમાં એમ થાય જેમ કે આજે આપણે સમજ્યા છે, તમને એમ થાય કે ચાલો હું 1 કલાક માટે પચખાન કરું, બેસીને 3 નવકાર કરીને પછી પાણી કે જે પણ વાપરવાનું હોય વાપરીશ, એવો નિયમ કર્યો છે, પણ તે વખતે ભૂલાઈ ગયું. જેમ જુસ્ટું ના હોય જલ્દી એટલે ભૂલાઈ ગયું, તો ત્યાં પાપ નથી. તમને જે ત્યાગ કર્યાનો તમને ત્યાં પાપ નથી, પચખાન હા આપણે ભૂલ્યા, બરાબર ને, પરંતુ છતાંય શું તો કે એમ કરતા પણ પછી આવી જાય.
એમ કરતા કરતા પણ આવી જાય એટલે તે પાપ નથી પણ બરાબર. એ જે પ્રયત્ન કર્યો પુરુષાર્થ કર્યો એ મોટો વિશેષ વાત છે. બરાબર. હવે મૂળ વસ્તુ કહીએ તો એવી રીતે શરૂઆતની અંદર પણ કદાચ બને અથવા ગમે તે વ્યગ્ર ચિત્તો હોય મન શું કહેવાય કે વેપારની અંદર કે ગમે તેની અંદર વ્યાધિક ચિંતાઓની અંદર હોય કે મનમાં અમે બીજા પણ વિચારો ચાલતા હોય તો તે વખતે આગળ વધી જવાય. અથવા કોઈ વખત એવું થાય કે શું કહેવાય ભાઈ થોડુંક વધારે થાય છે આગળ વધી જાય મળે એમ છે એમ કરીને આપણે આગળ નીકળ્યા અને ત્યાંથી લઈને એટલે આપણો જે નિયમ હતો કે મારે આટલી આટલા ક્ષેત્રથી આગળ નથી જવું પરંતુ કદાચ ભૂલથી જવાઈ ગયું અથવા શું કહેવાય ધનની વૃદ્ધિ થતી જોઈ કદાચ આપણે આપણાથી આગળ વધી જવાય તો કે પાપ ખરું કે નહીં તો કે દોષ લાગે પરંતુ એ દોષ છે એ કે શું તો કે આ પ્રતિક્રમણ કરતા એની આપણે અહીંયા માફી માંગી લઈએ છીએ. એટલે એની આપણે અહીંયા માફી માંગીએ છીએ અને આલોચના લઈ લેવાય. પણ જેટલું પ્રમાણમાં આવી જઈશું એટલું જ આપણે આપણા મનને આપણા ચિત્તને શાંત રાખી શકીશું અને શાંતિ મળશે શાંતિ રહેશે. બરાબર. હવે કે છે સાતમો કયું સાતમું વ્રત કયું છે? કમળસૌ પરિમાણે દિશાસુ ઉડ્ડમ હયાતિરિયમ ચ ઉડ્ડસયંતરતા પ્રમમી ગુણવિનિંદે. પછી કે છે મજ્જમ્ય મનસમ્ય ઉપફેય ફલેય ગંધમલ્ય ભોગ પરિભોગે પિયમ્મી ગુણવયે નિંદે. બરાબર. હવે આ ગાથાની અંદર આપણે સાતમું વ્રત છે. જે સાતમું વ્રત કયું છે? ભોગ ઉપભોગ ભોગ પરિભોગ હા પરિવાર વ્રત. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કયું? ભોગ ઉપભોગ. જેમાં ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. હવે આપણે એમ કહેવાય કે ભાઈ આપણે ભોજન પાણીની આપણને આવશ્યકતા તો પડે કે ના પડે? હા ભોજન પાણીની આવશ્યકતા પડે ને? પડે. એ ચાલશે? કોઈ પણ રીતે ન ચાલે. બરાબર ને? બધી જ વસ્તુઓ તો જેમાં જે સાતમી ગાથા છે ને તો આ સાતમું વ્રત છે એમાં ખાસ 14 નિયમની પણ વાત આવશે. એ 14 નિયમ આપણે આવતી વખતે જાણીશું પણ અત્યારે ખાસ એટલું જાણીએ ભોગ અને ઉપભોગ. બરાબર ને? જે વસ્તુઓ આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. અને જે વસ્તુઓ માત્ર એક જ વખત ઉપયોગ કરી શકીએ પછી રિપીટ ન કરી શકીએ એને. બરાબર. ઉપભોગ ભોગ અને ઉપભોગ. બરાબર. જે વસ્તુ એક જ વખત આપણે વાપરી શકીએ ઉપયોગમાં લઈ શકીએ એને શું કહેવાશે? ભોગ. બરાબર. ઉપભોગ. બરાબર. ઉપભોગ પરિભોગ. બરાબર. પરિભોગ એટલે જે વસ્તુ આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ. બરાબર ને? જે વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ એવી વસ્તુઓ. બરાબર. તો એને કહેવાશે પરિભોગ. બરાબર. હવે એવી કઈ વસ્તુઓ છે આપણે કે જેને આપણે એક જ વખત ઉપયોગ કરી શકીએ ફરીથી ઉપયોગ ન કરીએ? ખાવા પીવાની વસ્તુઓ. ખાવા પીવાની વસ્તુઓ. બરાબર ને? જેમ શું કહેવાય કે એક વખત ભાઈ શું કહેવાય કે જે પણ એક વખત વસ્તુ ખાઈ લીધી તો એને પછી ફરીથી ખવાશે? ના ખવાય. હા. એમની એક વસ્તુ ખાઈ લીધી સમજો કે બીન્સ ખાઈ લીધા. હવે એ જે ખાઈ લીધું છે એને પાછું ના ખવાય ને? ના જોતું હોય ને એનું જે અંદર આવી ગયું એ તો પાછું ના કરી શકીએ ને? એમ. યસ. હા. તો એને શું કહેવાશે? ઉપભોગ. શું કહેવાશે? જે એક વખત માત્ર ઉપયોગ થાય. બરાબર ને? જે એક વખત જેમ કે એક વખત પાણી પી ગયા જે પીવાઈ ગયું છે એ ફરીથી નથી પીવાનું. બરાબર. એને શું કહેવાશે? એક વસ્તુ વખત. જેમ કે ભાત છે ચોખા છે કે અનાજ છે એ અનાજ એક જ વખત ઉપયોગ થાય. ઉપયોગ થાય એટલે કે જે આપણે એક વખત યુઝ થઈ ગયું. બરાબર ને? એક વખત યુઝ થઈ ગયું પાછું યુઝ ન થઈ શકે. સ્ટોક હોય વસ્તુ અલગ છે. બીજી વસ્તુ એવી છે કે જે વારંવાર ઉપયોગ થઈ શકે. બરાબર ને? જેમ કે શું કહેવાય કે ભાઈ આપણી પાસે કપડા છે તો કપડા વાસણ ધોઈને પ્રેસ પાછી કરી દઈએ એટલે પાછા જ કમ્પ્લીટ.
બરાબર ને? હા, ઘરેણા, વસ્ત્ર, ઘરેણા, દાળી, ઘર આદિ જે વસ્તુઓ છે એ વારંવાર આપણો ઉપયોગ થાય છે. બરાબર? એ વસ્તુઓ વારંવાર ઉપયોગ થાય છે તો એને પરિભોગ કહેવામાં આવે. અને ઉપભોગ એટલે તો કે જે વસ્તુ જેમ કે આહાર છે, બરાબર ને, ભોજન છે, પુષ્પ જેમ ફૂલ છે, પાણી વગેરે છે, તો આ બધી વસ્તુઓ કેવી છે? તો એક વખત ઉપયોગ, જેમ પુષ્પ છે, બરાબર ને, ફૂલ છે તો ફૂલ ઉપયોગ થઈ ગયા પછી તો કે કરમાઈ ગયા પછી એને ધોઈને આપણે ઉપયોગ કરી શકીએ એવું બને ના થઈ શકે. બરાબર ને? એટલે કે કરમાઈ જવા. એવી રીતે જે વસ્તુઓ એક જ વખત ઉપયોગમાં થઈ શકે, એક વાર ઉપયોગની અંદર થઈ શકે એને શું કહેવાશે? ઉપભોગ. ઉપભોગ. અને પરિભોગ એટલે જે વસ્તુનું વારંવાર. ઉપયોગ વારંવાર થઈ શકે તો એને પરિભોગ કહેવાશે. બરાબર ને? તો એમાં જેમ વસ્તુઓ પણ કીધી, બરાબર ને, જેમ આહાર, પાણી, પુષ્પ છે વગેરે વસ્તુઓ જે એક વખત જે પણ આવી જતું હોય બધું જ, બરાબર, જે પણ વસ્તુ માત્ર એક વખત ઉપયોગ થઈ જાય પછી ઉપયોગ ના થાય એને શું કહેવાશે? ઉપભોગ. અને જે વસ્તુઓનો આપણે ઉપયોગ વારંવાર કરી શકીએ છીએ, વસ્ત્ર, ઘરેણા, પછી ઘરની વસ્તુઓ, કિચનની અંદર બધી વસ્તુઓ, ઘરની વસ્તુઓ, વાસણ કુસણ, ગાદલા, સોફા, ઘર, બારીઓ, આ વસ્તુઓ, ગાડી, બરાબર, ચપ્પલ, આ બધી વસ્તુ કેવી છે? વારંવાર ઉપયોગ થઈ શકે. વારંવાર તો વાપરવાની. હવે એનું, બરાબર, તો હવે એનું પણ પ્રમાણ કરવાનું કે છે. શું? એનું પણ પ્રમાણ કરવાનું કહે છે. તો કેવી રીતે? તો એ 14 નિયમોની અંદર જણાવશે. બરાબર? તો 14 નિયમ છે એ આપણે આવતી વખતે ચોક્કસ જાણીશું. અને આવતી વખતે આપણને પહેલી બીજી ઢાળ તમને બોલાવીશ. બરાબર? પછી ત્રીજી ચોથી ઢાળ એ પણ આપણે કરીશું. પણ એ પછી તો પહેલી બીજી ઢાળ જેમને થઈ ગઈ છે એક કામ કરીશું, તો આવતી વખતે જેને નવી ઢાળ કરવાની, નવી ચોક્કસ એક ઢાળ કરતા જજો. બરાબર? જેમને બે, કોઈને સમજો કે ચોથી પાંચમી થઈ ગઈ હોય તો એ ત્રીજી કરજો. જેને પહેલી બીજી થઈ ગઈ હોય તો એ ત્રીજી કરજો. વળી કોઈને એક જ થઈ હોય તો બીજી કરજો. જેને બીજી થઈ ગઈ હોય તો પહેલી કરજો. બાકી હોય, જે બાકી હોય ને એમાંથી એક ઢાળ તમે કરતા જાજો, કે જેથી શું છે કે આપણે ગમે ત્યાં દરેક જણને આ 5 ઢાળ આવડી જાય ને એવી રીતે આપણે પ્રયત્ન પુરુષાર્થ કરીએ. બરાબર? ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરું છું. હવે બધા જેને પાઠ દેવાનો છે ચોક્કસ પાઠ દેજો. અને ખાસ આવતી વખતે આપણે 27 બહુનું સ્તવન પણ કરીશું અને હાલરડું વગેરે પણ આપણે પર્યુષણ પર્વના ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ અને સજ્જાયો આ બધું આપણે પાઠ કરવાનું છે. ઓકે.